ખાવાની સ્ટ્રીટ છે. અહીંયા છોકરાઓ માટેની બધી જગ્યા છે જો. અને અહીંયા આવી બધા લોકો શાંતિથી બેઠા છે. અહીંયા ઉપર પિઝાનું છે. અહીંયા સરસ મજાના બધા ટેડી બેર મૂકેલા છે. બધા ફોટા પડાવે. આવા ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મૂકેલા છે. હવે આ છોકરાઓનો કંઈક અહીંયા શો ચાલી રહ્યો છે. છોકરાઓ માટેનો એક શો છે. આવી સ્ટ્રીપ મૂકેલી છે લાઇટિંગ વાળી. લાઇટિંગ આ બધા બચ્ચા લોકોની ઓલી છે. શું કહેવાય, નામ ભૂલાઈ ગયું અત્યારે યાદ નહીં આવે. આ બાજુ યુએઈ છે, આ બાજુ પાકિસ્તાન. અહીંયા બહુ મોટું ક્રિસમસ ટ્રી મૂકેલું છે. અને ફરી પાછું આવી ગયું તર્કી. અને આ કુવૈત જે આપણે સૌથી પહેલાં જોયું હતું એ. એટલે આ આખું ભાઈ ગ્લોબલ વિલેજ હતું. અહીંયા કંઈક શો ચાલે છે અત્યારે. આજે લોકો બધા અહીંયા બહુ બધા અહીંયા અલગ અલગ શો ચાલે છે. અહીંયા છે ભાઈ આખું ફ્લોટિંગ માર્કેટ. ફ્લોટિંગ મતલબ તરતું. આ આખું તરતું માર્કેટ છે. અહીંયા બહારમાં આવા સરસ મજાની મૂર્તિઓ લગાવી છે. અને તમને બતાવી દઉં કે ફ્લોટિંગ માર્કેટ કેવું છે. અહીંયા બધી દુકાનો છે અલગ અલગ બધી. અને જબરો મોટો અહીંયા સ્વિમિંગ પુલ છે. અને સ્વિમિંગ પુલમાં ભાઈ આખો ડ્રેગન. આ ડ્રેગનનું મોઢું છે. પછી આખો જો ડ્રેગન અહીંયાથી જાય છે. અને ભાઈ જબરદસ્ત લાઇટિંગવાળો સ્વિમિંગ પુલ બનાવ્યો છે ભાઈ, વાત જવા દો. એક નંબર છે ભાઈ. લાઇટ જો, આખું ડ્રેગન જો. તો ભાઈ આ હતું આખું ગ્લોબલ વિલેજ. કદાચ બ્લોગ લાંબો થઈ ગયો છે પણ આખું તમને બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને આવા દુબઈના ઘણા બધા બ્લોગ મેં બનાવ્યા છે. તો બધાય બ્લોગને લાઇક શેર ફોલો કરજો. બરાબર ને વાલી? હા, લાઈક શેર કરજો, ફોલો કરજો. અને હવે ફરી પાછા મેન ગેટ તરફ આવી ગયા છીએ. તો ખાસ શેર કરજો, તમને વધારે મજા આવશે. બાકી મેં તમને કીધું એમ કે તમારે દુબઈ ફરવું હોય, અહીંયા બ્લીચ ટુરિઝમના નંબર આપેલા છે. અને ફોન કરી કોન્ટેક કરી લેજો. લગભગ દર 10, 12, 15 દિવસે એક એની ટૂર ઉપડે જ છે દુબઈ માટે થઈને. અને એક્સપિરિયન્સથી કહું છું કે બેસ્ટ ટૂર છે. તો ચોક્કસથી નંબર સેવ કરી લેજો, કોને ખબર કામ થાય. કારણ કે ફક્ત દુબઈ નહીં, એ આખા વર્લ્ડમાં ઘણી બધી કન્ટ્રીઓની ટૂર કરાવે છે. તો નંબર ખાસ સેવ કરી લેજો. કોને ખબર ક્યારે કામ આવી જાય. ચાલો તઈ ફરી મળશું નવો વ્લોગમાં. ત્યાં સુધી હવ ડેરાને રામે રામ.